આજે 11 તારીખ છે, આવતીકાલે 12 તારીખ છે, તમારું મેરિટ આવી જવાનું છે. હું વાત કરી રહ્યો છું 12th પછી ડિગ્રીના વિદ્યાર્થીઓની. પણ આ વિડીયો D2Dના વિદ્યાર્થીઓ માટે પણ એટલો જ અગત્યનો છે, સેમ ટુ સેમ ડિપ્લોમા જે કરવાના છે એમના માટે પણ એટલો જ અગત્યનો છે જેટલો અગત્યનો 12th પછી એન્જિનિયરિંગ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે છે. આજના વિડીયોની અંદર દર વર્ષે જ્યારે મોક રાઉન્ડ ચાલતો હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ ઘણી બધી ભૂલો કરતા હોય છે અને એ ભૂલોના લીધે એમને ફર્સ્ટ રાઉન્ડમાં હેરાન થવાનું થતું હોય છે. ઘણા બધા મોક રાઉન્ડને બહુ લાઇટલી લેતા હોય છે કે ભાઈ મોક રાઉન્ડ છે, ટ્રાયલ રાઉન્ડ છે, જવા દો ને લાઇટલી લઈ લઈએ. તો એ બધી ભૂલો એમને હંમેશા હેરાન કરતી હોય છે. તો આજના વિડીયોની અંદર હું તમને તમામ વસ્તુઓ સરસ રીતે ક્લિયર કરી દેવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા જે વિદ્યાર્થીઓ 12th પછી એન્જિનિયરિંગ એડમિશન લેવાના હોય એમના માટે આપણે મેથેમેટિક્સ 1 નો કોર્સ લોન્ચ કરી દીધો છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. ગુજરાતનું એકમાત્ર પ્લેટફોર્મ એવું છે જે કે દરેક સેમિસ્ટરના પોતાના રિઝલ્ટ્સ યુટ્યુબ ઉપર બતાવે છે, એપ્લિકેશનમાં બતાવે છે. તમે ખાલી યુટ્યુબમાં લખજો પ્રિયેશ વિદ્યાપીઠ રિઝલ્ટ સેલિબ્રેશન. તમને બહુ બધા રિઝલ્ટના સેલિબ્રેશન આટલા વર્ષોથી અમે જે કરીએ છીએ એમાં વિદ્યાર્થીઓના રિઝલ્ટ મૂક્યા છે. 2 વર્ષ, 3 વર્ષ, 1 વર્ષ જૂના વિડીયોઝ જોવા મળશે, તો એ ખાસ જોજો. ખાલી યુટ્યુબ પર લખવાનું છે પ્રિયેશ વિદ્યાપીઠ રિઝલ્ટ સેલિબ્રેશન. બાકી કંઈ જ નહીં લખો તો પણ ચાલશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે આખા સેમિસ્ટર દરમિયાન એ સબ્જેક્ટની અંદર લાઈવ સેશન પણ કન્ડક્ટ કરતા હોઈએ છીએ, જેથી વિદ્યાર્થીઓને સરસ મજાનો બેનિફિટ મળે છે અને એની પ્રાઇસ એક બુકની પ્રાઇસમાં જ હોય છે. તો આખા ડિટેલ સાથેનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. ઓલરેડી 700 થી વધારે વિદ્યાર્થીઓએ જોઈન્ટ કરી લીધું છે, તો તમારે પણ જોઈન્ટ કરવું હોય તો કરી લેજો. 15 તારીખ પછી આપણા લાઈવ સેશન સ્ટાર્ટ થવા માટે જઈ રહ્યા છે. અને જે કોડિંગનો કોર્સ આપણે લોન્ચ કરવાના છે આ શનિ રવિમાં લોન્ચ કરીશું. 199 વિદ્યાર્થીઓને જ એડમિશન આપીશું, એ પણ અમારી કન્ડિશન ઉપર. તો ખાસ એ લાઈવ સેશનમાં જોડાજો. કેવી રીતે કોર્સમાં જોડાવાનું છે, શું અમે કરાવવાના છીએ અને શું એફોર્ડેબલ ફીસ છે, એ બધી માહિતી તમને લાઈવ સેશનમાં મળી જવાની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, બધી માહિતી મળશે. પ્લસ જે D2Dના વિદ્યાર્થીઓ છે, ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે, એમના પણ કોર્સ થોડાક જ સમયમાં લોન્ચ થવા માટે જઈ રહ્યા છે. તો ચિંતા ના કરતા, બધી જ માહિતી તમને મળી જવાની છે. હવે સૌથી પહેલા હું તમને ડેટ બતાવી દઉં. D2Dની અને ડિપ્લોમાની ડેટ આના મુજબ અલગ અલગ હોઈ શકે છે. તમારું કેલેન્ડર જોઈ લેજો. આ ડિગ્રીનું છે 12 તારીખથી 15, 12, 13, 14 અને 15 4 દિવસ તમને મોક રાઉન્ડના ચોઇસ ફિલિંગ માટે મળવાના છે. કાલે તમારું મેરિટ આવી જશે એટલે કાલથી ચોઇસ ફિલિંગ ચાલુ થશે. આવતીકાલે રાત્રે 9 વાગે આપણે લાઈવ સેશન લઈશું કે કેવી રીતે તમારે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરવું જોઈએ. હું અમારા એક સ્ટુડન્ટની જ પ્રોફાઇલ તમને અહીંયા બતાવીશ, બરાબર. મોક રાઉન્ડનું રિઝલ્ટનો જે મેરિટ આવ્યા હશે એ બતાવીશ અને તમામ માહિતી સમજાવીશ. એટલે કાલે રાત્રે 9 વાગે હું તમને લાઈવ સેશનમાં સમજાવું, પછી તમે 100% તમારી રીતે જે ચોઇસ ફિલિંગ કરવાની છે કરી દેજો. ચોઇસ ફિલિંગ માટે કેવી રીતે તમારે લિસ્ટ બનાવવાનું છે એ ઓલરેડી મેં એક વિડીયોની અંદર સમજાવી દીધું છે, એ બી તમે જોઈ લેજો. પછી હું ચર્ચા કરી રહ્યો છું, જો હું તમને બતાવી દઉં કોલેજ પસંદ કરતી વખતે કેટલી વસ્તુઓનું તમે ધ્યાન રાખશો. પછી બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઓકે, હા, તમારે એક લિસ્ટ બનાવવાનું છે. એ લિસ્ટ તમે ખાસ મેરિટ આવ્યા પહેલા આટલી વસ્તુ કરી લેજો. આ 2 વિડીયો જોઈ લેજો. 23,000 વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈ લીધો છે. તો આ નાની વસ્તુઓ તમે રેડી રાખશો અને મેં પોસ્ટની અંદર પણ તમારા માટે ફોટો મૂકી દીધો છે. આપણે દરેક સેમિનારમાં બતાવતા હતા જ, તમને ખ્યાલ જ હશે, બરાબર. એને સરસ મજાનો AI માં નાખીને થોડું એડિટ કરાવીને મૂક્યો છે. આ ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓ માટે બનાવ્યો છે અને આ ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ માટે જે આપણા સેમિનારમાં આવ્યા હતા એમની પાસે તો હશે, ત્યાં ફોટો પાડ્યો જ હશે. તો આ તમે એક બનાવીને રેડી રાખશો તો તમારા માટે આ કામ પણ થોડુંક ઇઝી થઈ જશે. હવે અમુક મુદ્દાઓ થોડાક સમજી લો. સૌથી પહેલા ગવર્મેન્ટ કોલેજ જે હશે એમાં 95% બોર્ડ ગુજસેટથી ભરાશે, 5% સીટો JEE થી ભરાવાની છે. NRI કે મેનેજમેન્ટ કોટા હોતા નથી. પ્રાઇવેટની અંદર 50 થી 100% સીટો, બરાબર. 50% થી 100% ઘણી જગ્યાએ ACPC હોય છે. અમુક સીટો ઉપર મેનેજમેન્ટ કોટા, ઓલ ઇન્ડિયા કોટા અને NRI કોટા હોય છે. મેનેજમેન્ટ કોટામાં તમારે કોઈ એક્સ્ટ્રા ફીસ આપવાની હોતી નથી. તમે કેટલી ચોઇસ ફિલ કરી શકો, જેટલી ચોઇસ ફિલ કરવી હોય, તમને લેફ્ટ સાઈડ દેખાડતી હશે, હું કાલ રાત્રે તમને સમજાવીશ, એમાંથી બધી તમે રાઈટ સાઈડ નાખી શકો છો. પણ એ મૂર્ખામી છે, બરાબર. કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું છે, લિસ્ટ બનાવવાનું છે, મેં પહેલા મોક રાઉન્ડ પહેલા આટલી ચોઇસનું લિસ્ટ બનાવી રાખજે, વિડીયોમાં સમજાવ્યું છે, બરાબર. તમને 900+ કોર્સીસ અલગ અલગ દેખાશે અને 1300+ TFWS સીટ દેખાશે. પણ ખાલી TFWS સીટ જ નાખવી એ પણ હિતાવ નથી. તમને મેરિટ પ્રમાણે TFWS મળતી હોય તો અલગ વાત છે, પણ TFWS નાખો છો, ગવર્મેન્ટ કોલેજની સીટ પણ TFWS બરાબર જ હોય છે. એટલે અમુક વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, ખાલી ગવર્મેન્ટની TFWS નાખે, પણ ગવર્મેન્ટની પેમેન્ટ શીટ ઉપર એ વિદ્યાર્થીઓ તો 1500 જ ભરવાના છે, ગર્લ્સ હોય તો 0 જ ભરવાના છે. નિયર ઇક્વલ ટુ TFWS જ થઈ, બરાબર. એટલે ગવર્મેન્ટની તો બધી શીટ નાખજો, TFWS નાખજો ને સાદી નાખજો.
TFWS સીટ એટલા જ વિદ્યાર્થીઓને દેખાડશે જેમને TFWS માં યસ કર્યું હતું. હજી સુધી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પેન્ડિંગ છે, ચિંતા ના કરતા. એ ACPC ની ચિંતા છે, એ લોકો સોલ્વ કરી દેશે. બરાબર, એ જરાય તમારે ચિંતા કરવાની આવતી નથી. તમે નાખ્યું હતું ક્વેરી ક્લોઝ છે, એનો મતલબ એ સોલ્વ થઈ ગઈ છે. ક્લોઝનો મતલબ સોલ્વ થઈ ગઈ છે. ક્લોઝ લખાઈ નથી આવતું, પેન્ડિંગ છે, તો એ કામ તમારું થઈ જશે. મોક રાઉન્ડમાં તમને એનો બેનિફિટ મળશે. બરાબર, હવે આપણે આગળ વાત કરીએ તો તમે આ જે ટાઈમ તમને આપ્યો છે, કયો ટાઈમ છે અહીંયા હું લખી નાખું એટલે મને પણ યાદ રહી જાય. આપણો ટાઈમ છે 12 થી 15. બરાબર, હવે હું તમને સમજાવું પરફેક્ટ. તમારી જે પણ હોય, બરાબર, D2D ની અલગ ડેટ્સ હશે અને ડિપ્લોમા વાળાની અલગ ડેટ હશે. આ મેં ડિગ્રી વાળાની ડેટ લખીને હું સમજાવી રહ્યો છું. 12 થી 15 માં ગમે તે ટાઈમે, ગમે તેટલી વાર, ગમે ત્યારે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ગમે તેટલી વાર તમારે ચોઇસ ફિલિંગને ચેન્જ કરવી હોય તોય કરી શકો છો. તમે લોક કરી દો છો પછી અનલોક કરી શકો છો. એટલે એવો કોઈ નિયમ નથી કે ભાઈ તમે 12 તારીખે ચોઇસ ફિલિંગ કરી દો તો તમારું મેરિટમાં પહેલું નામ આવશે. 12 થી 15 માં તમારે જ્યારે કરવી હોય ત્યારે પણ છેલ્લા દિવસ માટે રાખવું નહીં. 12, 13, 14 સુધીમાં કામ પતાવવું. સેફ દિવસ તમારા માટે 13 છે. કાલ રાત્રે હું સમજાવું, પછી તમે એ પ્રમાણે બધી વસ્તુ કરી દેજો. ઠીક છે, કાલ રાત્રે 9 વાગે આપણે લાઈવ આના માટેનો લઈશું. એના પછી તમને એક કોલેજની બધી જ બ્રાન્ચ નાખવી હોય તો નાખી શકાય. એવો કોઈ નિયમ નથી હોતો કે એક કોલેજની એક જ બ્રાન્ચ તમારે નાખવી. જેટલી બ્રાન્ચ તમારે નાખવી હોય એટલી તમે તમારે નાખી શકો છો. બોર્ડ અને ગુજસેટ અને JEE ના આધારે તમને મેરિટ રેન્ક તો મળશે, પણ તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરશો, ખાસ ધ્યાન રાખજો, તમે જ્યારે ચોઇસ નાખશો તો એ લોકો પહેલી ચોઇસ ચેક કરશે. બોર્ડ ગુજસેટના આધારે મળે છે કે JEE ના આધારે મળે છે. જો JEE ના આધારે મળી જતી હશે તો આપી જ દેશે. એટલે જેને બોર્ડ ગુજસેટ ને JEE બંને નાખ્યું છે, કોમન જ મેરિટ બનતું હોય છે, પણ એ તમારી ચોઇસ બંને રીતે ચેક કરશે. જો બોર્ડ ગુજસેટ થી મળી જાય તો આપી દેશે, JEE થી મળશે તો એનાથી આપી દેશે, બંનેમાંથી એકમાં બી નહીં મળતું હોય તો બીજી ચોઇસ ચેક કરશે. એટલે ઘણાને એ ચિંતા હોય છે કે સર મારું બોર્ડ ગુજસેટ થી એ લોકો ચેક કરશે કે JEE થી ચેક કરશે. તમે નાખેલી ચોઇસ એ 1 by 1 બંનેના કટ ઓફ પ્રમાણે ચેક કરશે. જેમાં બેસ્ટમાં મળતું હશે આપી જ દેશે, અને જેમાં તમને આપશે એના નીચેની એક પણ ચેક થશે નહીં. એના પછી TFWS અને ફીસ વાળી શીટ, ખાસ મેં તમને પહેલા પણ કીધું, ખાલી TFWS ના ભરતા. બરાબર, ગવર્મેન્ટ કોલેજની તો બધી શીટ નાખવી જ જોઈએ. પ્રાઇવેટની તમારે તમારી ફીઝને એના અકોર્ડિંગ જોઈને તમે નાખશો. બરાબર, એટલે TFWS એક જ કોલેજની તમને 2 શીટ દેખાડતી હશે જે TFWS વાળા હશે ને. એક્સ કોલેજ એક્સ બ્રાન્ચ TFWS, એક્સ કોલેજ એક્સ બ્રાન્ચ રેગ્યુલર. એટલે એ પ્રમાણે તમે ચોઇસ ફિલિંગ ભરજો. એના પછી પ્રિન્ટ, જે તમે ચોઇસ ફિલિંગ કરો છો એની પ્રિન્ટ ખાસ કાઢી લેજો. બરાબર, નીચે પ્રિન્ટ નીકળશે એટલે પ્રિન્ટ કાઢજો. પ્રિન્ટ નહીં તો સોફ્ટ કોપીમાં રાખજો, મોબાઈલમાં રાખજો ને કોઈને શેર ના કરતા. મિત્રોને શેર ક્યારેય નહીં કરવાનું. જો મેં તો આ ચોઇસ ફિલિંગ ભરી છે, કોઈને બતાવવાનું નહીં. બરાબર, તમારે થોડુંક આમાં સેલ્ફિશ થવું પડશે. એના પછી જાતે ચોઇસ ભરવાની. કોઈ સાયબર કેફેમાં જઈને ભરાઈ દો, કોઈ મિત્રને ભરવા આપી દો, એવું ક્યારેય કરવું નહીં. જાતે જ ચોઇસ ફિલિંગ કરવાની, સાવ સહેલું છે. એના પછી મિત્રો હું આગળ વાત કરું, તમારે એક ક્રમ રેડી કરીને રાખવાનો છે. જે પેલો વિડીયો છે ને મોક રાઉન્ડનું મેરિટ જાહેર થાય પહેલા તમે આટલી વસ્તુ કરી નાખો, એમાં મેં સમજાવ્યું છે કે તમારે એક ક્રમ રેડી કરીને અત્યારથી રાખવો પડશે. જો તમે ક્રમ રેડી કરીને રાખ્યો હશે ને બધું રાખ્યું હશે તો ચોઇસ ફિલિંગ ભરતા 10 મિનિટ થશે, નહીં તો તમે 2 દિવસ કાઢશો ને તોય ચોઇસ ફિલિંગમાં નહીં કરી શકો. જો તમે આ રીતે ચોઇસ ફિલિંગ માન લો ભરી છે, બરાબર, તો કોમ્પ્યુટર શું ચેક કરશે કે ભાઈ પહેલામાં એને મળે છે બોર્ડ ગુજસેટ કે JEE જેના આધારે મળતું હશે તો આપી જ દેશે, આગળ જશે જ નહીં, નીચે એક પણ ચેક નહીં કરે. એમાં નહીં મળતું હોય તો જ બીજું ચેક કરશે, બીજામાં નહીં મળે તો ત્રીજું, ત્રીજામાં નહીં મળે તો ચોથું. અને એમાં એવો નિયમ નથી કે તમે 10 કોલેજ નાખી તો 10 માં મળતું હશે તમને ઓપ્શન આપશે, બેટા તને તો 10 માં મળે છે, તું બોલ તારે શેમાં લેવું છે. અથવા એવું નહીં બતાવે કે આ 10 માંથી તને 2 માં મળે છે, તારે શેમાં લેવું છે તું ટીક કર. જેમાં ઓર્ડર પ્રમાણે જેમાં પહેલામાં મળતું હશે તમને આપી દેશે. પછી રાઉન્ડ 1 માં તમે જ્યારે જશો ત્યારે બધું તમે, ધારો કે તમને 5મા નંબરમાં મળી ગયું છે તો રાઉન્ડ 1 ની અંદર તમે 6થા વાળી ઉપર લઈ જઈ શકશો, બધું કરી શકશો. એવી કોઈ જીકાસ જેવો નિયમ નથી. જીકાસમાં એવો નિયમ છે કે 5મા નંબરે મળી ગયો એટલે આના પછી તમને જિંદગીમાં ક્યારેય નહીં મળે. બરાબર, તમને મળશે ને મોક રાઉન્ડમાં તમને ગમી જાય તો તમારે સીટ બુક કરી દેવાની થશે જ નહીં. બરાબર, એટલે મોક રાઉન્ડ ખાલી ટ્રાયલ છે, જોઈ શકો, કશું જ થાય નહીં. બરાબર, ગયા વર્ષના મોક રાઉન્ડ કરતા આ વર્ષના મોક રાઉન્ડના રિઝલ્ટ ઉપર જશે અને જશે. લખવું હોય તો લખી રાખજો, પહેલા જ તમને કહી દઉં છું. બધી જ ચોઇસ નહીં દેખાડે. બરાબર, ખાસ મેં તમને જે કીધું, તમને ભરેલી બધી જ ચોઇસ નહીં દેખાડે. તમારા ઓર્ડરમાં જે આવતી હશે એ તમને આપી દેશે. આ ખાસ યાદ રાખજો ને. 10 માં એકેમાં 10 મેં એક્ઝામ્પલ આપ્યું છે. તમે 20 નાખી શકો, 50 નાખી શકો, 100 નાખી શકો, પણ ઓર્ડર પ્રમાણે નાખજો. બરાબર, એમાં ઓર્ડરમાં જે એક આવતી હશે તમને દેખાડશે, એના નીચેની કે એના ઉપરની તો મળતી જ નહીં હોય, પણ એના નીચેમાં કેટલામાં મળતું હશે તમને ખ્યાલ નહીં આવે. તો ગમતી કોલેજથી લિસ્ટ બનાવજો. પહેલી બહુ ગમે છે, બીજી એનાથી થોડી ઓછી ગમે છે, ત્રીજી એનાથી થોડી ઓછી ગમે છે. મતલબ પહેલામાં ના મળે તો જ બીજામાં જવું છે, બીજામાં ના મળે તો જ ત્રીજામાં જવું છે, ત્રીજામાં ના મળે તો ચોથામાં જવું છે. એવા નિયમ પ્રમાણે ચોઇસ ફિલિંગ ભરજો. હવે સૌથી મોટો સવાલ ઓલવેઝ હોય છે, જે હું સેમિનારમાં કહેતો તો, લોક કરવી કે ના કરવી. તમે લોક કરો કે ના કરો, તમારું લોક ઓટોમેટિક જે દિવસે રિઝલ્ટ આવવાનો છે એની 1 કલાક પહેલા થઈ જશે.
એટલે તમારે જો લોક કરી દેવું છે તો કરી દેજો, પછી પાસવર્ડ નાખીને અનલોક કરી શકશો. લોક નથી કરવું તો રહેવા દેજો. એ ઓટો લોક જે દિવસે રિઝલ્ટ આવવાનું હશે મોક રાઉન્ડ કે ફર્સ્ટ રાઉન્ડનું એની 1 કલાક પહેલા થઈ જતું હોય છે અને તમને દેખાડી દેતા હોય છે. એટલે લોક અનલોક માટે કોઈ સવાલ પૂછવાની જરૂર જ નથી, તમારે જરાય ચિંતા કરવાની થતી નથી. તો આટલા નિયમો યાદ રાખશો મિત્રો તો તમને ચોઇસ ફિલિંગ દરમિયાન એક પણ રાઉન્ડમાં એક પણ તકલીફ નહીં પડે. 12 તારીખે જ્યારે 17 તારીખે જ્યારે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય છે એટલે 17 તારીખે છેલ્લું મેરિટ અને રાઉન્ડ 1 જે છે 17 થી 22, 17, 18, 19, 20, 21, 22 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારામાં લાઈફના 6 દિવસો હોય છે જેમાં તમારું 40 વર્ષનું ભવિષ્ય નક્કી થવાનું હોય છે. એટલે બહુ સિન્સિયરિટીથી બહુ શાંતિથી મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરજો. મોક રાઉન્ડના કટ ઓફના એનાલિસિસ કેવી રીતે કરવો એ બી હું તમને શીખવાડીશ. અને બધું કરીને જે વિદ્યાર્થીઓ પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે અમારી સાથે ચાલે છે, અમે રેગ્યુલર બેસિસ પર વિડીયોઝ મૂકીએ છીએ. તમારા દરેકે દરેક ડાઉટના વિડીયોઝ મૂકીએ છીએ. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર આ વિડીયોઝ જોઈ રહ્યા છે અને અમારી સાથે જોડાયેલા છે એમને ક્યારેય તકલીફ પડવા નહીં દઈએ. હવે મેક્સિમમ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો. મેથ્સ 1ના કોર્સમાં જોડાવવું હોય ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ વિડીયો લિંક છે. થોડાક જ ટાઈમમાં અમે પ્રાઇસ વધારી દેવાના છીએ અને અમે અમારા કોર્સની એ જ રીતે પ્રાઇસ સેટ કરીએ છીએ કે જે રીતે અમે વિદ્યાર્થીઓને 6 મહિના પરફેક્ટ કરાવી શકીએ અને વિદ્યાર્થીઓનું ટોપ રિઝલ્ટ લાવી શકીએ. દર વર્ષે 5000થી વધારે વિદ્યાર્થીઓ અમારા મેથ્સ 1ના કોર્સમાં ભણતા હોય છે અને આખા ગુજરાતમાં સૌથી વધારે એ ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓમાં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના જ વિદ્યાર્થીઓ હોય છે. તમે યુટ્યુબ સર્ચ કરો પ્રિયસર વિદ્યાપીઠ રિઝલ્ટ સેલિબ્રેશન. મારે વધારે કહેવાની જરૂર નથી. કોર્સમાં પણ અમારા છેલ્લા 10 વર્ષના રિઝલ્ટ અમે મૂક્યા છે. બરાબર, આખા ગુજરાતની અંદર કન્ટિન્યુઅસલી રિઝલ્ટ આપનારી એક જ સંસ્થા છે કે જે રેગ્યુલર બેઝિસ ઉપર વિદ્યાર્થીઓને દરેક સબ્જેક્ટમાં સ્ટાર ટીચર આપે છે, દરેક સબ્જેક્ટ્સનું પરફેક્ટ પ્લાનિંગ સાથે ભણાવે છે, ભણાવતી હતી અને આગળ પણ ભણાવશે. તો સરસ રીતે કોર્સમાં જોડાવવું હોય તો 100% મોસ્ટ વેલકમ છે. ડિટેલ્સ આપી છે. 1000 વિદ્યાર્થીઓ થશે એટલે કોર્સની પ્રાઇસ અમે વધારી દેવાના છીએ કેમ કે અમારે દરેકના ડાઉટ સોલ્વ કરવા છે. બરાબર, બહુ મોટો માસ જ્યારે ભેગો થતો હોય ત્યારે દરેકના ડાઉટ સોલ્વ કરવા માટે પણ અમારે રેડી રહેવું પડે. એટલે ખાસ અમારા એડમિશન પણ લિમિટેડ હોય છે. તો જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. દરેક યુનિવર્સિટી કોલેજમાં આ કોર્સ આવવાનો જ છે અને કોડિંગનો કોર્સ કમ્પ્યુટર, આઈટી, ઈસી અને સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે યુઝફુલ રહેશે. પણ એમાં 199 એડમિશન છે. ડિગ્રી અને ડિપ્લોમા દરેકના ઓફલાઈન ક્લાસીસમાં કોઈને ઇન્ક્વાયરી કરવી હોય તો ઓફલાઈન સેક્ટર 3 ગાંધીનગરમાં ચાલે છે. તો આપણે ઓફલાઈન ભણાવી છે. કોડિંગની એક બેચ આપણે ઓફલાઈન પણ કરવાના છીએ. તો જેને ઓફલાઈન આવવું હોય ઓફલાઈન આવી શકે છે. ઓનલાઈન કરતાં એની ફીસ થોડી વધારે હોય છે. ઠીક છે, તો મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.